સંતોએ હજી સુધી કોઈ દી જેટલા મહાપુરુષો થઈ ગયા એ સદગુરુના ચરણે, સંતોના ચરણે, સદગુરુના ચરણે, સંતોના ચરણે એવું જ બોલ્યા છે. કોઈ સંતે બાપુ કોઈને બુડાડ્યા એવો દાખલો નથી. જેસર જેવા ને માલદે જેવા ને બાપુ સધીર જેવા હામા મળ્યા હારા નહીં એને આ દુનિયામાં બાપુ એક નામના આપી દીધી. આ સંતોની કઈ ભૂમિકા છે? ભજન અને ભોજનના જ્યાં ભંડાર ભર્યા છે એવા સંતોની ઉપસ્થિતિમાં જ્યારે ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધા પોતાનો કિંમતી સમય ફાળવી અને હાજરી આપી એ બદલ રામ ટેકરી સગરામ બાપુ વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આ બધાના ભાગમાં નથી રામ. બધાના ભાગમાં હોય ને તો બાપુ આ પૈસા વાળા જો પૈસેથી આ મળતું હોત ને તો આ પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા રખડે એ ન રખડતા હોત. તમારા મારા હાટું વધવા ન દેત કઈ. કારણ કે આ કઈક પ્રભુની કમાણી પડી હોય, કઈક ગુરુ મહારાજની દયા હોય, કઈક મા બાપની પુણ્ય હોય ત્યારે જ આ બધું શક્ય બની શકે. આ ભાગ વિના કઈ મળે નહીં. ભાગ વિના નર પાવત નહીં. મહાપુરુષો એવું કે છે. હું એક દાખલો આપું તમને. એક ગામડું ગામ અને એક પૈસાદાર માણા, પણ માણા લોભી. એના ભાઈબંધે કીધું કે આટલા બધા પૈસા છે, ભલામણા કઈક વાપરીને કઈક આનંદ કરાય ને કઈક સપ્તાહ બપ્તા બિહાડ ને. એટલે એના ભાઈબંધ નું માને નકર આમ પૈસા તોડે નહીં લોભી માણા. એટલે ઈ કે આ પૈસા તો છે ઈ કે મરી જવાનું, ભલામણા પૈસા પડ્યા રહે કઈક કહે. ઈ કે હું કરું? ઈ કે સપ્તાહ બપ્તા બિહાડ ને ગામ ને ધુમાડા બંધ દઈ દે ને કે 7-8 દી ભલન ગામ હિલોળા કરે. ઈ કે હારું હાલ ને કઈ કરીએ આયોજન. ઈ બધું આયોજન કર્યું. કથાકાર ને તારીખ આપી દીધી ને કંકોત્રી સફાઈ કરીને મંડપ નું સાઉન્ડ ના તેની બધી તૈયારી કરી. અને પહેલો દી હતો ને એટલે પહેલા દી પોથીની પધરામણી કરવાની હોય એટલે આમ પોથી લઈને આવતા હતા ને હમણાં ઓલા ભડાકા થતા હતા ને એવા બધા ભડાકા મીડ્યા થવા. એમાં બધા આ ભક્તિમાં બધા બેઠા, બધા ભક્તિ વાળા ન હોય, અપલખણા તામાં બેઠા હોય. એમાં કોઈક અપલખણો કોઈક હશે ને ઉતરી બમ ફટાકો બાબુ એ કથા જેને કરાવડાવી હતી ને એના પગમાં ફટાકડો ફોડ્યો ને કાનમાં ધાક પડી ગઈ. લ્યો શું સાંભળવું? રોજ કથા ચાલુ થાય. હવે ના તો પડાય નહીં, કથા કરવી નથી. બધું માણા આવી ગયા, બધી કંકોત્રી સફાઈ ગઈ, કથા વાંચવા વાળા આવી ગયા. મંડપ નો પેલો સાંભળો હોય ને અહીંયા આવીને બે કે મારું બધું ખર્ચો કર્યો સાંભળવાનું મારા ભાગમાં નહીં હોય. 7-8 દી કે હવે જે થયું એ ભલે બધા વાપરે ને ભલે બધા ખાય પીવે ને મજા કરે. પછી છેલ્લા દી બાબુ પોથીની પધરામણી અહીંયા મંડપમાંથી પોથીને ઉપાડીને તારે પાછા એવા ધડાકા ને ફડાકા હોય ને એ પાછો એવો ને એવો ફડાકો થયો ને ઢાક ઉગડી દે કથા પૂરી થઈ ગઈ. લ્યો ભાગ વિના શું કરવું? ભાગમાં હોય ને તો જ બાબુ આ શક્ય છે. ભજનમાં આવવું, ભજનમાં જાવું, કઈક આવા સંતના ચરણમાં બેહવું ને એ ભાગ વિના. સંતોની ભૂમિ બાપુ આખી જુદી છે. અમરેલીનો મુરદાસ બાપુ લુહારનો દીકરો, કાલ હવારની વાત, હાંજનું ટાણું અને એક વાવના કાંઠે માળા કરે છે અને એક દીકરી કુવે પડવા માટે આવે છે. જાણીતો દાખલો છે. પણ તમારે નામ ના મેળવવી હોય ને તો બાપુ દુનિયામાં કઈક મહેનત કરવી પડે ને કોકનું બાપુ ઝેર આપણે પીવું પડે, આપણે કઈક મહેનત કરવી પડે. આ બુસટ હોય ને બુસટ, એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે અને મેલો એની હાથે થાય. મેલો ન કોઈથી કરવું પડે. આ બંગલો 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો એને કચરો સાફ સૂફ કરવો પડે, નકર 1 કરોડ રૂપિયાનો બંગલો બાપુ બગડી જાય. એમાં કરોડ રૂપિયાનો બંગલો છે ને સંતો એટલા માટે કહે છે કે આમાં કચરો કાઢતો રહેજે, નકર ભજન રૂપી હાવણી ચાલુ રાખજે, નકર કચરો કરી જાય. ઈ સાધુ એમ કહેવાય કે માળા કરે છે, દીકરી કુએ પડવા આવી અને આમ દીકરી કુએ પડવાની તૈયારી કરે, બાપુએ બાવડું ઝાલ્યું. ઈ કે હા હા બેટા હું કામ? ઈ કે બાપુ મને મરવા દો, મારે મેરા સિવાય ઉધાર નથી. ઈ કે પણ શું કામ? ઈ કે બાપુ જીવનમાં મારે એક ભૂલ થઈ ગઈ છે અને હું મોઢું બતાવી શકું એમ નથી. પણ કે શું છે? વાત કરી તો કઈક રસ્તો નીકળે ને.
એ કે બાપુ મારા પેટમાં બાળક છે એના બાપનું નામ લઈ શકું એમ નથી. લઉં તો દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. ત્યારે મુરદાસ એમ કહે છે, બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનું સંત બાપુ મુરદાસ એમ કહેતો હોય, તો અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય. એ કે બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે. એ કે મને ભલે મારે, તું તારું બાળક બચી જતા હોય તો તું હવારે કહી દેજે જાય. તો આ દુનિયા છે બાપુ, હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે કથાડા ઉપર બિહારે કોઈ ભરોસો નથી. એ હવારે ખબર પડી કે આ આખું ગામ તો મુરદાસ બાપુ કરે છે. એને તો આવું પાપ કર્યું, ઓલો દીકરીનું પેટમાં બાળક છે એ તો મુરદાસ નું છે. અને બાપુ આખી દુનિયા મુરદાસ ને એમ કહેવાય, કથાડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર ફેરાવીને બાપુ અમરેલીમાં ફુલેકું કાઢ્યું. પણ સંત હૃદય છે ને, સંત કરે ને એ બાપુ કોઈ ના કરી શકે. સંત બાપુ સંતોની ભૂમિ છે. ઈ કથાડા ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ ઠાકર વાહ, તે ભલે ભજાડી મારી માથે, પણ એ કે એનું દીકરીનું બાળક તો બચી ગયા ને. આવડા ભલે બધા આનંદ કરતા. ગામે જાકારો આપી દે અને ઠેવી નદીના કિનારે સામે ઝૂંપડી બાંધીને બાપુ રહે છે. જામનગર દરબાર, અમારા દરબાર સ્ટેટ, એને મુરદાસભાઈ કંઠી બંધાવેલી. અને આ હાથ ઉડતી ઉડતી મુરદાસ બાપુએ સાંભળી કે હારો આને આવું પાપ કર્યું, અને વગર વિચારી બાપુ કંઠી તોડી નાખી. અને મુરદાસ બાપુને એમ થયું કે આ જગત ન સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને એ કઈક સમજી શકે. એટલે જામનગર જાઓ. એ અમરેલી થી જામનગર જાય અને જામનગર દરબારગઢમાં જઈને પૂછ્યું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા? એ કે મોટા મંદિરે અમારે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, ત્યાં કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું. બાપુ મુરદાસની માથે હાથ ફાટ્યો, કરે તારી ભલી થાય, તે મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. અને દરબારગઢ થી પોતે એ મોટા મંદિરે જયારે આવે, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી છે અને બચડા ઢળોળે છે. એ વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીમાં નાખી અને મુરદાસ બાપુ આવ્યા ત્યાં. આખો ડાયરો બધો અહીંયા બેઠો છે, બધા અંદર સંતો બેઠા છે. સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ઢળવળતા હતા. મને એમ થયું મોટા મોટા સંતો આવ્યા છે અને આ બિલાડી જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટો આવ્યો, બીજું કઈ મારે કામ નથી. એ કે મુરદાસ મરેલા કોઈથી જીવતા ન થાય. એ કે બાપુ થાય જ તેને કેમ ન થાય? આખી દુનિયા પર નકરી આરતીઓ જ ઉતરાવી છે તમારે. એ કે અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. કે ના બાપુ સહકું નથી, બરોબર છે કે સહકું નથી હજી મારું. એ કે મરેલા જીવતા ન થાય અને મરેલા જીવતા ન થાય એમ કીધું ને બાપુ. પ્રકોટીનો મરડો બદલાનો બાપુ ખરા ખરીના ખેલ હોય ત્યાં ખબર પડે. બાકી પીળા પહેરીને તો અત્યારે હાલીને ચૂલી બધીયું નીકળી જાય છે. એવું હાવ નથી રામ. આ તો કોઈ પૂછતું નથી અને બધું હાલ્યું જાય છે. એ કે તમારાથી જીવતી ન થાય ને તો લાવો એ કમડળ મારી પાસે. એ કમડળ હાથમાં લઈ મુરદાસ બાપુ હાથમાં પાણીની અંજળી ભરી અને ઈશ્વરને અરજ કરે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય અને કોકના દુઃખ જો મેં મારી માથે લીધા હોય, કોકના પાપ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં એમ કહીને બાપુ આંજળી સાટી અને બિલાડી હાલતી થઈ ગઈ. બાપુ ડાયરેક્ટ દિશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા છે ને એને વિચાર કર્યો કે આને પાપ કર્યું ન હોય, મેં કંઠી તોડીને ભૂલ કરી છે. અને બાપુ કાટ પગથિયા ઉતરી ગયો. બાપુ ચોથા આંસુ રડતો રડતો મુરદાસ બાપુ નીકળી ગયા. જામનગર દરબારે હળી કાઢી ભાઈ, એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો, બાપુ ઉભા નથી રહેતા.
હળી કાઢીને આગળ જઈ અને લાકડી પડે ને એમ પીડ્યા હો ભાઈ. એ કે બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી. અને મને દુનિયાએ વાત કરીને મને એમ થયું બાપુએ આમ કર્યું છે, ફલાણું કર્યું છે, ઢોકળું કર્યું છે. તારે મૂળદાસ કહે છે, અરે ભલા માણા, આ જગત ના સમજી શકે, પણ તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો પાવો ગોતીને કંઠી બાંધી લે. એમ સમય વિયો ગયો, એમ સમય તમારો ને મારો છે. કંઈક થાય તો કરી લેજો. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને હોય બાણ. તમારી અને મારી આ બાપુ આ ભજનનો જે બાપુ લાવો છે ને, એને લૂંટી લેજો. બાકી આ ફડાઈ ગયો ચારે ફૂટી જાય ખબર નહીં પડે. દુનિયામાં મારો કહેવાનો મિનિંગ એ છે કે દુનિયામાં બાપુ છે ને જાનવરના ઇતિહાસ છે, જાનવરના. જય હો બાપુ, જય હો.